ગીતા 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 એ શું થયું બેટા? એ તો પપ્પા વંદો વંદો અરે ડરપોક, વંદાને જોઈને કોઈ આવી રીતે બૂમ પાડે? અરે અમે કેટલા ડરી ગયા હતા ખબર છે? અરે બેટા, એક વંદો શું કરી લેવાનો? આટલી મોટી છોકરી થઈને એક નાના વંદાથી ડરે છે તું? અરે ઉઠાવીને ફેંકી દે બહાર. પપ્પા આ વંદાને જોઈને મને તો બહુ જ ડર લાગે છે પપ્પા, કેમ કે એની બહુ જ મોટી મોટી મૂછો છે પપ્પા. ઓહોહો, એની મૂછો છે એટલે એ ચોક્કસ મેલ વંદો છે. હા પપ્પા, હા આ મેલ વંદો જ છે. ડરીશ ને બેટા, તું ડરીશ ને તો એ તને વધારે ડરાવશે. તું એને કસીને પકડ, એની નજરમાં નજર નાખ, ને પછી જો કેવો ડરીને ભાગે છે બધા જ મર્દોની જેમ. પપ્પા આ વંદાને મેં છોડ્યો તો આ તો મારા માથે જ બેસી ગયો છે. એ આ કેવા અવાજ આવે છે અંદરથી? જુઓ ને પપ્પા, આ વંદાને હું કેટલો મારી રહી છું તો પણ એ જતો જ નથી. નથી જઈ રહ્યો એમ? એને છે ને તું મારા વિશે કે મારા પપ્પા બીપી વૈષ્ણવ આવા છે, આવા માણસ છે, તો પછી એ વંદો ઊભી પૂછડીએ ભાગી જશે ત્યાંથી. હા ઠીક છે પપ્પા, અત્યારે જ કહું એને. એય, મારા પપ્પાનું નામ બીપી વૈષ્ણવ છે, ભાગી જા અહીંથી વંદા. આહાહા, કેવી છોકરી છે તું! વંદાને સી સમજીને એક્સપ્લેન કરે છે. આ શું સુશીલા, વળી પાછી સ્ટેચ્યુ બનીને ઊભી રહી ગઈ? જા, ગરીબને ભૂખ લાગી છે, ખાવાનું આપ. એ નાલાયક, તું અત્યારે બાથરૂમમાં કેમ આવ્યો? મારા પપ્પાએ તને થોડી છૂટ આપી કે તું સીધો બાથરૂમમાં જ ઘૂસી ગયો? એકચ્યુઅલી ગીતા, તારી સાથે એક જરૂરી વાત કરવી છે મારે. શું? મને લાગે છે કે આપણી સાથે કોઈ ત્રીજી જ વ્યક્તિ રમત રમી રહી છે. કોઈ કામનો નથી તું. જઈને ડૂબી મર. ઓ બાપ રે! અબ બેના છોડી દઉં તને? પણ મને મન તો થાય છે કે તારો જીવ લઈ લઉં. કરીને તારી બકવાસ વાતો પર વિશ્વાસ કરી લીધો કે પેલી મરી ગઈ છે એમ વિચારીને હું ખુશ થઈ ગઈ. એક નંબરની પાગલ છું હું. શું કહેતો તો તું? કાલે રાત્રે જ ગીતાની વાર્તા પૂરી થઈ જશે અને સવાર પડતા જ એના મોતના સમાચાર છાપામાં છપાઈ જશે. સવાર થઈ ગઈ છે અને એ હજી જીવે છે અને આપણે જેને જેલ મોકલવાના હતા એ વિજય આરામથી બેઠો છે. ત્યાં બધું જ શાંત છે. તો પછી તું બહુ મોટું કામ કરીને આવ્યો છે એવું કહીને આટલી મોટી બડાઈઓ કેમ મારતો તો? બેના, હું તારી હાથે જુઠ્ઠું ચમ બોલું બેના? જો ભગવાનના હમ ખાઈને કહું છું બેના, હું સાચું બોલું છું. ધુમાડાવાળાને મેં પૈસા આલ્યા અને ઝેર મિક્સ કર્યું, ગીતાના રૂમમાં ધુમાડોય કર્યો, બધું મારી આંખોના સામે જ થયેલું છે બેના. આ ગીતાની રૂમ બંધ કરીને હુતી હતી એ વાત પાકી છે બેના, પણ તોય તાર લાડકુંવરે જઈને એને બચાવી લીધી, એમાં મારી હું ભૂલ છે બેના. એટલે જ હું કહું છું ભઈલા કે ખાલી કામ પૂરું કરવાથી પતિ નથી જતું. એ કામ પૂરું કર્યા પછી ધાર્યું પરિણામ મળ્યું છે કે નહીં એ તો તારે ક્રોસ ચેક કરવું જોઈએ કે નહીં? મેં તને 1000 વાર પૂછ્યું હતું ને, પેલી મરી ગઈ ને અને તું હા કહેતો રહ્યો. હવે જો ફરીને આપણે ત્યાંના ત્યાં જ આવીને ઊભા રહી ગયા. ઉપરથી વિજય કહેતો હતો કે પેલા ધુમાડાવાળાની પૂછપરછ કરશે. હવે શું કરીશું? એમાં આપણે શું કરીએ બેના? દર વખતે આપણા રસ્તામાં તારો દીકરો જ મુશ્કેલીઓ ઊભી કરે છે. જ્યારે આપણે ગીતાડીને મારવાનો પ્લાન બનાવીએ છીએ ત્યારે એ નાઈન બચાવી લેશે. જો આમના અમે ગીતાડીને બચાવતો રહ્યો તો એક દાડો આપણે બેવે જેલ ભેગા થવું પડશે. ભઈલા જો, મારું દિમાગ ખરાબ થઈ ગયું છે. ગીતાના લગ્ન મનમોહન સાથે થશે એવું વિચાર્યું હતું, પણ મનમોહનનો એક્સિડન્ટ થઈ ગયો. ફરીથી વિજય ગીતાના ઘરની પાડોશમાં સેટલ થઈ ગયો અને ગીતાને મારવાનો પ્લાન ફ્લોપ કરી દીધો. ખાલી હાર. આવું ચાલશે તો ભાનુમતીની ઇજ્જત શું રહેશે?
મારું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. બેના આપણો ટાઈમ જ હારો નહીં ચાલતો. હારો ટાઈમ તો ઓલી ગીતાડી ને વિજયનો જ ચાલી રહ્યો છે. એટલે જ તો એ બંને વારે ઘડીએ જીતી જાય છે અને આપણે હારી જઈએ છીએ. જો ભૈલા, જે થયું છે એ ભૂલી જા. આગળ શું કરવાનું છે એના વિશે વિચાર. હવે આપણી પાસે ખાલી 9 જ દિવસ રહી ગયા છે. બેના પેલા તો કોક હારા મહારાજને ગોતીને આપણે એમને મારી કુંડળી બતાવી જોઈએ. મારો હારો ટાઈમ ચાણા આવશે એ જાણવું જરૂરી થઈ ગયું છે હવે. મારો હારો ટાઈમ આવે ત્યારે પ્લાન કરીએ એટલે આપણને પાક્કી સક્સેસ મળે. શું થયું? ના ભૈલા, આજ પછી તારે કોઈ પ્લાન બનાવવાની જરૂર નથી. હવે જે કરવું હોય એ હું સમજી વિચારીને પ્લાન કરીશ. તું એકદમ શાંત બેસી રહેજે. તને એવું કેમ લાગી રહ્યું છે વિજય? કેમ કે પહેલા પણ તારા જન્મદિવસ પર જ્યારે આપણે મંદિર જઈ રહ્યા હતા ત્યારે પેલા ગુંડાઓએ આપણા પર એટેક કર્યો હતો. એ લોકો કોણ હતા આપણે જાણતા નથી. એ પછી જાણી જોઈને કોઈએ તારા રૂમમાં ધુમાડો કરાવ્યો અને તેને મારવાનો પ્રયત્ન કર્યો. એ કોણે કર્યું એ પણ ખબર નથી. એટલે જ મને શંકા જાય છે ગીતા. તને કોઈના પર શંકા છે ખરી? શંકા નહીં વિજય, મને તો પૂરો વિશ્વાસ છે આ બધું તારી મમ્મી અને તારા મામા જ કરાવી રહ્યા છે. પણ હું એ વાત તને કેવી રીતે કહું, કેમ કે તું એમના પર બહુ જ વિશ્વાસ કરે છે. આ સત્ય સહન કરવાની તાકાત તારામાં નથી વિજય. ગીતા, હું તને પૂછું છું, કોઈના પર શંકા છે તને? ના તો મને કોઈના પર શંકા નથી. જો આપણે આ રીતે બેસી રહીશું ને તો આપણને મારવાનો પ્રયત્ન કરતા જ રહેશે. એટલે જ આજે હું પેલા ધુમાડા કરવાવાળાને પકડવાનો છું. એની પાસેથી સાચી હકીકત જાણવા મળી જશે. આજે ગમે તે રીતે હું એને પકડીને જ રહીશ. હું પણ ઈચ્છું છું કે તને તારી મમ્મી અને તારા મામાની હકીકત ખબર પડે. એ તારા માટે પણ સારું છે વિજય. સત્યને શોધ વિજય. ભગવાન તારી સાથે છે. ગીતા, શું પપ્પા? તે નાવાનું શરૂ કરી દીધું બેટા? હા ના હજુ નહીં પપ્પા. બહુ સારું, સરસ વાત છે. મારે થોડુંક અર્જન્ટ કામ છે તો હું છે ને જરા પહેલા નાવા જતો રહું. તું જરા બહાર આવી જા ને બેટા. હવે શું કરીશું વિજય? અરે બહાર આવ ને બેટા. હા પપ્પા. એ હવે શું કરીશ તું? ગીતા, મેં કહ્યું ને બેટા મોડું થાય છે, જરા જલ્દી બહાર આવ. હા પપ્પા, 1 મિનિટ. હે ભગવાન. ગીતા, અરે આ જો તું તમે પણ લોકો જો. એટલો હસો છો કેમ? યાર હું પણ તારી પર બેસું છું. એ, હરીશ નહીં હો. છાની માની ઊભી રહે. જીમ કરું છું એનો અર્થ એમ નહીં કોઈ પણ આઈને બેસી હા જાય. મેં તું ક્યાં ઉઠાવી શકવાનો હે? ચલ જા. હેલો, હાઉ આર યુ? તારા નખરા બંધ કર અને કામની વાત કર. આઈ લાઈક ધેટ ક્લેરિટી. ઓકે ઓકે, ભાઈ બંધો અને બહેનપણીઓ, તમે બધા જાણો જ છો કે આજથી 8 દિવસ પછી ગીતા અને મનમોહનના લગ્ન છે. પણ એ દિવસે ગીતાને મંગળસૂત્ર આપણો વિજય પહેરાવશે. હા, તો એ જ બાબતે હું હવે એક શરત લગાવી રહ્યો છું. કેવી શરત? ગીતાના ગળામાં મનમોહન જ મંગળસૂત્ર પહેરાવશે વાત પર હું 10,000ની શરત લગાવું છું. કોઈ ચેલેન્જ કરશે મને? હા, એનીબડી? તું ઓ આ નોટોને જોડીશ ને તો તારાથી પણ લાંબી થશે. આ કઈ નાના બાળકોનું કામ નથી. તું હવે જરા ચૂપ રહીશ. એનીબડી અધર્સ કામ. ઠીક છે, મારા 10,000 લાગ્યા. બોલવાથી કામ નહીં ચાલે બેટા. કેશ દેખાડો પેલા. બેટા
પૈસા તો હું ઉધાર લઈને પણ આપી દઈશ. ઠીક છે ને? અરે વાહ અરે વાહ અરે વાહ. મનમોહન ગીતાને મંગળસૂત્ર પહેરાવશે તો તમે બધા મને 10,000 રૂપિયા આપશો ને? આપશો ને? હા. બોલો. આપીશું, પણ એ પહેલા કંઈક બીજું આપવાનું બાકી છે. શું? ગિફ્ટ. ગિફ્ટ? ગમે તે થઈ જાય પણ વિજય ગીતાના લગ્ન પેલા મનમોહન સાથે તો ક્યારેય નહીં થવા દે. સાંભળ, ગીતાના લગ્ન મનમોહન સાથે જ થશે એવો વિચાર ખાલી તારા જ મગજમાં આવ્યો છે. તો પછી અમે બધા મળીને તને એક ગિફ્ટ આપીશું. યાર હું કેટલો ભાગ્યશાળી છું કે મને તમારા જેવા દોસ્તો મળ્યા. આપો ગિફ્ટ આપો આપો. આવી જા તને જોડી નાખો એને, જોડી નાખો હજી. શરત લગાવે છે, શરત. વિજયની વિરુદ્ધ શરત લગાવે છે. ગીતાના લગ્ન મનમોહન સાથે થશે એમ કે છે. ગીતા, તું બેટા બહાર કેમ નથી આવી રહી? પપ્પા આવું છું પપ્પા, બસ 1 મિનિટ. જલ્દી જલ્દી કર બેટા, મારે મોડું થાય છે. આજે મારે બહાર જઈને મંડપ વાળાને એડવાન્સ આપીને બુકિંગ કરાવવાનું છે. આથી તારા અને મનમોહનના લગ્નનું કામ શરૂ કરવાનું છે બેટા, પૂજા કરવાની છે. જલ્દી કર બેટા, બહાર આવ હવે. ત્યાં શું કરે છે અહીંયા? મન તો થાય છે કે તારો જીવ લઈ લઉં વિજય. વાત કહેવા માટે તને બાથરૂમ જ મળ્યું? હું તને ક્યાંક બહાર પણ મળી શકત ને વિજય. હવે જો હું બહાર નહીં નીકળું તો પપ્પાને ખરેખર મારા પર શંકા જશે વિજય. જલ્દી કંઈક વિચાર વિજય પ્લીઝ. ગીતા, હું બહાર કેવી રીતે જઉં? ક્યાંય જગ્યા જ નથી. એટલે તારી સાથે હું પણ પકડાઈ જઈશ, સમજ્યો? ગીતા, પપ્પા 1 મિનિટ બહાર આવું છું પપ્પા. ગીતા, એક કામ કરીએ, હું આની અંદર સંતાઈ જાઉં. તું પકડાઈ જઈશ વિજય. કઈ નહીં થાય. આ ડ્રમ મારા પર મૂકી દેજે, ઠીક છે ને? પણ તું અહીંયા કેવી રીતે? ચિંતા ના કર, હું અંદર જાઉં એટલે આ ઉપર મૂકી દે. હા? આઈ એમ ઓકે ગીતા. પણ ગીતા, અરે બહાર નીકળ. હા પપ્પા આવું છું. બેટા, એક મિનિટ બેટા, હું આમ ગયો અને આમ પાછો આવ્યો. હા બહાર તો પપ્પા. આવ. આવ. હા. ચશ્મા ઉતારીશ તો કઈ દેખાશે નહીં પાછું. સાબુ ક્યાં છે? અચ્છા, શેમ્પુ અહીંયા છે. આહા, કેવું સરસ સરસ ભીનું ભીનું પાણી. અરે કંઈ જ દેખાતું નથી હવે. આ સાબુ પણ વારંવાર હાથમાંથી લસરી જાય છે. મળી ગયો.
કર્યું હતું કે 2 જ મિનિટમાં બાથરૂમમાંથી નાઈને બહાર આવી જઈશ, પણ આ ગરમ ગરમ પાણી શરીર પર પડતા સ્વર્ગ જેવું લાગવા માંડ્યું. હજી એકવાર પગ પર સાબુ લગાડી દઉં. આયો એ ભગવાન, સુશીલા, અરે ગઈ મારી કમર, જલ્દી આવ. આય, મરી ગયો રે. અરે એ સુશીલા, સાબુ તારા સાસરેથી લાવી હતી કે શું? આવો કે સાબુ હોય? શું થયું મમ્મી? મને મારા ચશ્મા આપી દે, મને કઈ દેખાતું જ નથી અહીંયા. અરે આ કપડાની બાજુમાં મૂકેલા, જલ્દી કર. અહીં નીચે પડ્યા છે. આ લો. આ લો, શરીર લૂછી લો. ઓ માં, એ મારી કમર લચકી ગઈ. પણ સાંભળો, તમે પડ્યા કેવી રીતે? શીલા, આ ડ્રમ ને ત્યાં આવીને સીધું કર્યું કે શું? હું જ્યારે નાવા આવ્યો ને ત્યારે તો આ ડ્રમ આ રીતે નહોતું પડ્યું. મેં એના પર કપડા મૂક્યા હતા. અરે કપડા કોણે ફેંકી દીધા? મારા કપડા ભીના થઈ ગયા. હવે હું આ ચડ્ડીમાં ભરું ઘરમાં. એ બધું મને નથી ખબર, પણ તમે પડ્યા કેવી રીતે એ તો કહો. શીલા, એ પણ જવા દે. તું બાથરૂમમાં અંદર કેવી રીતે આવી? જી, તમે પડી ગયા હતા ને, લાગે છે કે તમારા માથા પર ઈજા થઈ છે. અરે, તમે કેટલી જોરથી મારા નામની બૂમ પાડી. શું થયું એ જોવા હું અંદર આવી ત્યારે દરવાજો તો ખુલ્લો જ હતો. જી, શું વાત કરે? દરવાજો ખુલ્લો હતો? ખરા છો? વારંવાર આ સવાલ કેમ પૂછો છો? હા, ખુલ્લો જ હતો. દરવાજો ખુલ્લો હતો? ખરેખર દરવાજો ખુલ્લો હતો? શીલા, હું તો અંદરથી દરવાજો બંધ કરીને બેઠો હતો, તો દરવાજો ખુલ્લો કેવી રીતે હોઈ શકે? અરે, એ બધું મને કંઈ જ ખબર નથી. કદાચ તમે સરખી રીતે બંધ નહીં કર્યો હોય. વિજય, પપ્પા તને જોઈ ના, ના, ગયા? ના, ટેન્શન ના લે તું. સારું છે, આપણે બંને બચી ગયા. હું જાઉં.
ના, હું તો દરવાજો બંધ કરીને જ નાવા બેઠો તો પછી દરવાજો ખોલ્યો કોણે? તું અંદર આવી કેવી રીતે?